મુખ્ય પ્રશ્ન એ છે કે આધાર કાર્ડ આપણે જે કાઢી છે નિમિત્ત એમાં પ્રશ્ન નથી આવતો, પણ આપણે જે ઈકેવાયસીની કામગીરી અત્યારે ચાલુ છે એના કારણે ઈકેવાયસીમાં જો નામમાં કંઈ ભૂલ હોય તો બધા લોકોએ આધાર કાર્ડમાં પણ સુધારો કરવો પડે. એટલે એના કારણે એ આધાર કાર્ડમાં એક અસામાન્ય આખો એક રસ જોવા મળી રહ્યો છે કે બધા એક સાથે બધા આવી ગયા. બાકી અધરવાઇઝ સામાન્ય રૂટીનમાં જે ચાલતું હતું એ વાંધો નહોતો. અત્યારે આ પરિસ્થિતિની અંદર આપણી પાસે કિટ આપેલી છે આધાર કાર્ડની કામ કરવા માટે. પોસ્ટમાં આપેલું છે, પછી કોર્પોરેશનમાં છે, પછી અમે સ્કૂલમાં છે, આંગણવાડીમાં છે, બેંકમાં છે. એ બધાને ગઈકાલે અમે મિટિંગ બોલાવેલી હતી અને બધા પાસેથી જે કિટ બંધ હતી એને ચાલુ કરવાની કોશિશ કરેલી છે. અને એ દરેક કિટમાં અમે એક્ટિવેટ કરાવશું. એમાં ઘણા બધા ઇસ્યુઝ ઘણીવાર હોય છે કે જે એ કોઈકવાર કિટ કોઈ પણ કારણસર બ્લોક કરી દીધી હોય તો ફરીથી પાછી રિન્યૂ કરવા માટે પણ વાર લાગે. કોઈ આધાર કાર્ડનો કોઈ ઓપરેટર છોડીને ગયો હોય તો એને ફરીથી ટ્રેનિંગ આપવી પડે, રજિસ્ટ્રેશન કરવું પડે, ત્યાં એના યુઆઈડીમાં મોકલવું પડે, પછી એ મંજૂર થાય પછી કરી શકાય. અને જે કિટ આપેલી હોય એક જગ્યાએ બીજી શિફ્ટ પણ નથી શકતી આપણે માનીએ છીએ. એટલે કે એક જગ્યાએ હોય તો એટલે એને કામ ઓછું હોય તો એને શું છે કે એ જીપીએસ લોકેશન સાથેની એની પાસે આપેલું હોય છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકેશન નથી, અમુક કહેવાય ને કેમ્પ મોડમાં હોય એની પાસે મંજૂરી લેવી પડે તો એના બીજા લઈ શકે. એટલે આ બધા ઇસ્યુ છે. પણ કાલે અમે એ બધા બેસીને બધી જ એજન્સી જેટલા બેંકને બોલાવી હતી, પોસ્ટને બોલાવેલા હતા, આંગણવાડી કાર્યકર, શિક્ષણ અધિકારી અને જેટલી પાસે આપણે કીટ આપી છે આખા જિલ્લામાં એ બધા લોકોને બોલાવેલા હતા. અને જે જગ્યાએ કામ ઓછું છે ત્યાં લોકોને બીજું વધારે કામ છે ત્યાં એનું ડાયવર્ટ કરવાનું કેવી થાય એ પણ અમે સૂચના આપી છે. અને આજે વોર્ડ વાઇઝ અને ગામ વાઇઝ ક્યાં જગ્યાએ નજીકમાં પોતાનું આધાર કેન્દ્ર ઘણી વાર ખબર નથી હોતી, એના કારણે લોકો એક જગ્યાએ મામલતદાર ઓફિસને કલેક્ટર ઓફિસમાં દોડાદોડી કરતા હોય છે. પણ આજે અમે એક અમારી વેબસાઇટ ઉપર મૂકશું ને મારા સોશિયલ મીડિયા પણ એક મૂકવાના છે અને વોટ્સએપ ગ્રુપમાં પણ અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ કે તમારા નજીકનું કયું આધાર કેન્દ્ર તમને પ્રાપ્ત થશે. અમુક આધાર કેન્દ્ર એવું છે કે પોસ્ટમાં ફક્ત એ ખાલી મોબાઈલ જ અપડેટ કરે છે, નામ નથી કરી શકતા. અમુક લોકોને ફક્ત ધારો કે આંગણવાડીનું છે તો ફક્ત 18 વર્ષ સુધીનું કરી શકે છે. એ બધાનું વિગતો લઈ અને બધા ડિટેલ્સ સાથે કઈ જગ્યાએ છે એ આખું અમે અત્યારે લિસ્ટ તાલુકા વાઇઝ અમે બનાવીને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાંથી અત્યારે સોશિયલ મીડિયા ઉપર ને આપણે લોકોને પણ બધાને શેર કરવામાં આવશે, જેથી કરીને લોકો છે એ ઘણીવાર કહેવાય ને કે એને ખ્યાલ ન કરે, એક જગ્યાએ વધારે જાણીતું કેન્દ્ર હોય ત્યાં વધારે થઈ જતા હોય. ઝોનમાં પણ આપણા ત્યાં કીટ મોકલી CSC સેન્ટરનું કોમન સર્વિસ એની પણ કહેવાય ને કે ગામમાં લગભગ 23 જેટલી એની પાસે એના આધાર કીટ ચાલુ છે. એટલે આમાં શું છે કે લોકોને એ ફક્ત કોમનલી અમારા ઝોનલ પુરવઠાનું અને અમારું કલેક્ટર ઓફિસનું અને કોર્પોરેશનનું 3 જગ્યાએ રસ વધારે થતો હોય છે, કારણ કે એ લોકો એમાં જવા માટે અને એને જાણીતા હોય. આ રીતે એ કરી રહી છે. પ્લસ વધારાના કીટની પણ થઈ શકે, ખાસ કરીને આ પીરિયડમાં એની મંજૂરી માટે પણ અમે એ સરકારમાં લખ્યું છે. તદુપરાંત ઘણીવાર એવું થાય છે કે સર્વરના એ આધારમાં એકદમ વધારે કામ હોવાથી સર્વરનો પણ લોડ હોય. તમે કીધું કે 40થી વધારે નથી આવતા. ખરેખર 30-40થી ઘણીવાર એ વધારે પ્રોસેસ થઈ શકતા નથી, કારણ કે પ્રોસેસ કરવામાં એ ઘણીવાર એ સર્વર વધારે ટાઈમ લેતો હોય છે. તો એની પર હાથમાં નથી હોતું. એ સર્વર પ્રોસેસ થાય પછી એનો સબમિશન થાય પછી જ આપણે એ નેક્સ્ટને આપણે લઈ શકીએ. એટલે ઘણીવાર સર્વર સ્લો ચાલવાના કારણે પણ કહેવાય ઘણી જગ્યાએ કંઈક વાર લાગતી હોય. પણ આ બધા જ ઇસ્યુઝ અમે અત્યારે સરકારમાં પહોંચાડ્યા છે, યુઆઈડીમાં પણ પહોંચાડ્યા છે અને અમે ઝડપથી કામગીરી થાય આ અમારા ઉચ્ચ અધિકારીઓ સુધી અને માન્ય મુખ્યમંત્રીશ્રી લેવલ પર, ચીફ સેક્રેટરી સાહેબ લેવલ ઉપર પણ આધાર ના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને અમારા તરફથી પણ છે. એટલે એ લગભગ 2-3 દિવસમાં આ પ્રશ્નને સોર્ટ થાય એવું કરીએ છીએ. મુખ્ય કારણ રૂટીનમાં વાંધો નથી, પણ ફક્ત આ જે 10-15 ઈકેવાયસીનું ચાલે છે એના કારણે એક રસ વધારે થયો છે. એટલે અમે કરી રહ્યા છીએ અને આશા રાખીએ કે એ 2 દિવસમાં પતી જાય. હા, બોલો. આજે જે કેવાયસી આધાર કાર્ડ આપણે જે લિંક કરાવવાની છે એનું અમે કલેક્ટરશ્રી અમને આજે સાંભળ્યા તે બદલ પહેલાં તો અમે કલેક્ટરશ્રીનો આભાર માનીએ છીએ. અને એને અમે આજે રજૂઆત કરી કે બારી વધારો, વોર્ડ વાઇઝ દવાખાના છે, આરોગ્ય કેન્દ્ર છે ત્યાં કરો, સરકારી સ્કૂલ છે તો સરકારી સ્કૂલમાં શનિ રવિ સરકારી સ્કૂલોમાં કરો, અને આ જે ટોકનની બારીઓ છે એ વધારો, અને અહીંથી જે રોજના ખાલી 40 ટોકન આપે છે એના બદલે 200 જેવા ટોકન કરો એવી માંગ કરી છે. અને સિનિયર સિટીઝનો માટે અલગથી બારી કરવાનું કીધું છે. અને ઘણા માણસો જે લેડીઝ છે ગૃહિણી એ પોતાના બાળકોને સ્કૂલમાં રજા રાખીને આવે છે. આમ અનેક પરિસ્થિતિ આ કેવાયસીમાં અત્યારે એટલી હદે પબ્લિક હેરાન છે કે રિક્ષા ભાડા ખર્ચવા પડે છે, 3 દી સુધી ટોકન નથી મળતા, સ્કૂલોમાં છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા, મોટી ઉંમરના માણસો જેને ડાયાબિટીસ બીપી છે જે અહીંયા 5-5 દિવસ 3 દિવસ સુધી બેસે છે એને હજી ટોકનમાં વારો નથી આવ્યો. તો આ બધી તમામ વસ્તુની આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને એને અમને ખાતરી આપી છે.
હવે અમે આજે જે સિનિયર સિટીઝનને ટોકન નથી મળ્યા એને કલેક્ટરશ્રીએ ટોકન દઈ દીધા, એટલે અમે કલેક્ટરશ્રીનો આભાર માનીએ છીએ અને આ રીતની અમે રજૂઆત કરી. આભાર.